તાપનું બધાનો આપણે લઈ રાખીએ. ચેક કરો. हेलो एसएसडी सारे में लिख गए क्या स्टोरेज कलर किया आना सिवायना नीचे ટોટલી વસ્તુ જેમાં ટ્રાય કરીને પછી યુઝ પ્રાઇસ બહુ બની एक तो भरी जाए ઓકે ડન લેતા જાઓ દાદા માટે नहीं जी ત્રણે વસ્તુ ઘરે લઈ તને જાઓ વસ્તુ લીધા. આને કશું નહીં થાય, આને આઈસ બોક્સ ઘરે જઈને ખાલી 1 કલાક ફ્રીઝરમાં આઈસમાં મૂકી દેજો. તો બીજામાં તમારે તો કામ ના 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 ના, તમારે માટે જ લાવ્યા. ઘરે જઈને ખાલી ફ્રીઝરમાં રાખી દેજો ને એટલે બધું ભણા બીજું કામ જેનો રિપોર્ટ દેજો. હા બતાવો. તમારે આની સર્વિસમાં કે એમાં કશું જોવું જ નહીં પડે. મેં એમને કીધું બરોબર તો મને આઉટલેટ શોરૂમના કામ બી મારે તમને આપવાના બસ એ રીતે આપણા ટેકનિક મને ફોનથી કામ કરવું જોઈએ. માણસ બહુ વ્યવસ્થિત. કશું આપણું હિત જોઈને કામ કરવા વાળું. એવું નથી કે આવું એનું રેટ કેટલું છે? ભણા આવડા જોયું તમે હા તમે કરી એના નંબર લખ્યા યાદ છે કેટલા મીટર છે જવાનું એટલે યાર શું કે લખી નાખત ને તો 450 plus હશે. કેટલા? 450 plus. એમ તો Weight તો છે ને? જોયું યાર એમ તો બેટન મેનેજ કરતા એ એટલી ખબર છે આ કઈ કંપની? 4-5 જોબ કર્યા છે હા શું આ કહેતા હતા અરે એ તો હવે લેપટોપમાં એમ છે બે કન્ફિગ્યુરેશન છે એમ છે. i3 10 જનરેશન પહેલું i3 10 જનરેશન 4 GB RAM 1 TB હાર્ડ ડિસ્ક 256 GB SS ઇન્ક્લુડિંગ બધી વસ્તુ બીજું એક્સ્ટ્રા આપણે ઇન્ક્લુડિંગ કરવું હોય તો કોઈ જરૂર નહીં પડે. આ તો આપણે કદાચ તમને ગુજરાત extra- લેવલે મારે કામ મારું રહેશે આમાં મેં તમને એક્સ્ટ્રા વસ્તુ કરીને જ કીધી છે અને એમને લેવું હોય ને SSD વગર તો આની પ્રાઇસમાં 3000 માઇનસ થઈ જાય પણ આ તમને 3000 પ્લસની SSD નાખીને જ કીધી છે 256 તમને જે છેલ્લે 256 GB SSD કીધી ને હા હા એ તમને આમાં નાખીને જ કીધી છે જેથી છે ને તમારા ભવિષ્યમાં ક્યારેય હેંગ થવાના ચાન્સીસ છે ને હા અમુક હેંગ થાય છે આમાં નહીં રહે. આ નાખ્યા પછી નહીં રહે. હમ. અને જ્યારે ફ્રેશ લેપટોપ લેશો ને એનાથી 10 ગણું સ્પીડમાં આ નાખ્યા પછી વર્કિંગ થાય આ એ રીતની વસ્તુ છે. આનો શું રેટ છે આપણે આ આપણને 35,000 પ્લસ 3,000 SSD સાથે SSD વગર 35,000 અને પેલું આપણને 45 છે ઓલમોસ્ટ 10,000 નો ડિફરન્ટ છે. એ કંપનીમાં છે ડેલ છે એટલે આસુસ છે કંપની પર જ પડે એની કેટલી કેટલી કોસ્ટિંગ 45 વોરંટી કેટલી હા સારી આમાં બી જમા કરી. માં આપણે સર્વિસ સેન્ટર જવું પડે. પેલામાં સર્વિસ સેન્ટર નહીં જવાનું, સર્વિસ સેન્ટર માણસ કરે. કેટલી જોઈએ એમાં SSD નાખ્યું હોય તો 45 પ્લસ એને એક્સ્ટ્રા 48,000 રૂપિયાનું. જો ડ્રાયફ્રૂટ ચીકી જોઈતી હોય તો ડ્રાયફ્રૂટ ચીકી છે ને કાજુ કતરી જોઈતી હોય બંનેમાં 3,000 પ્લસ થાય. મેં તમને જે રેટ આપ્યો ને અ, મારું સજેશન કે તમે આ ઇન્ક્લુડિંગ કરાવી દો. હા એ તો કરાવવાનું જ તો પડે તમને છે ને ક્યારે ભવિષ્યમાં ભવિષ્યમાં જોવા મને નહીં. મારા ગુજરાત લેવલે જ હતું સ્ટોકમેન મારી બધી CCTV બધા મળી કે આપણે એકવાર કામ કરાવવું હોય ને તો પછી આમાં ઇન્ક્લુડિંગ કરાવીને કરાવો ને તો વસ્તુ સારી. કેમ કે હું મારી જે બધી સિસ્ટમ વાપરું છું બધા પોતે હું આ વાપરું છું એટલે. કેમ કે આમાં પોતે અમારા 8 TB ની હાર્ડ ડ્રાઈવ લોસ થઈ ગઈ છે અને અમે જે મેટ્રોનું આપણે વસ્ત્રાલ કામ કરતા સૌથી મેઇન બ્રાન્ચ વસ્ત્રાલમાં હતી. વસ્ત્રાલમાં અમે સજેસ્ટ કર્યું છે એમની હાર્ડ ડ્રાઈવની હેલ્થ ખરાબ થઈ ગઈ હતી ને મેટ્રોના કામ હજુ મારી પાસે જ આવે. એને ઉભો બેકઅપ કરાવ્યો હતો. હવે આપણે એક ડેલ લેવાનું થશે અને બી આ બે લેવાનું થશે આપણે ટોટલ બે સ્ટોકમાં છે આપણા જોડે. બે સ્ટોકમાં જ છે. અને અને જો આપણે આ ડેલ લેવાનું લેવાનું થશે ત્યાં બધા જો અહીંયા જે પડ્યા છે બધા સ્ટોકમાં પડ્યા છે. એટલે મેં કીધું એ રીતે પછી Sure. બરોબર આમાં તમારે ગમે ત્યાં કમ્પેરિઝન કર્યું હોય તો આ રીતમાં તમને નહીં આપો ગેરંટી. આ જનરેશન અને અંદર જે વસ્તુ છે ને એ વસ્તુ
આમાં ને આમાં તમારે લોઅર કેટેગરી જોતી હોય ને તો અંદર ઘણી બધી વસ્તુ એવી છે કે જેને કાઢતા આપણો ભાવ 10,000 માઇનસ થઈ જાય એમ છે, પણ એ વસ્તુ કરાય નહીં કેમ કે ભવિષ્યમાં આપણને હેરાન કરે એવી રીતનું છે. આમાં વન સાઈડ વોરંટી છે, એમાં તમારે એક કોલ લખવાનો, કોલ તો હું તમારે ગમે થાય તો કહેજો મને. અહીંયા હું લખાય છે તમે જે સ્ટેટમાં હશો ત્યાં માણસ આવશે ને ત્યાં કામ કરશે ગુજરાતની અંદર ગમે. હા, એ તો એની સર્વિસ સારી છે, તમે જુઓ. બરાબર, ટોટલી હજુ સુધી મેં સેલ કર્યા છે, મારે કંઈ પ્રોબ્લેમ નથી આવ્યો ડેલમાં. બરાબર. ડેલમાં શું મારે પર્પઝ પોતાના માટે જ લેવાનું છે. મારું પેલું જૂનું હેંગ મારે છે, મારે શું મોટું કામકાજ ચાલુ થયું છે એટલે મારે એ કામમાં ના લાગે. મારા એમ્પ્લોઈઝ માટે આ 2 કામમાં લાગે, 2 ગોડાઉન એટલા. એટલે ગમે એ લો પણ એસએસડી સાથે લેજો ને તો કાલ વધારે સુધી સારું એટલી રહેશે. મશીનરી મેં મોટા મોકલે ને ટોટલી મેં પાટોળ મશીન એ મારી બધા મને કાલ સુધી કોટેશન જોઈશે મારા બધા. આજે જ મગાવી કાશીભાઈને મેં WhatsApp કર્યા. એ થોડા કામમાં જાય કે અમારા છેલ્લો દિવસ એ છે મારા પછી ને દિવાળી પછી સાતમે તરત જ જોઈશે. ઈ તો તમને મળી જશે પણ એમાં ઈ જે બાકરોલ ને આવ્યા છે ને ઈ સાઈડ નો આજે છેલ્લો દિવસ, ઈ સાઈડ 1 મહિનાથી ચાલતી હતી અને 4 ફ્લોર ની સાઈડ હતી, 4 નું કનેક્શન એકમાં લઈને એને કરવાનું તો એને નવજેત કરી દીધું. એટલે આજ બસ એને લાસ્ટ બધું બતાવવા ગયા છે, બધા કનેક્શન રેડી છે, બધા કેમેરા એકવાર ચેક થઈ જાય એટલે પાર્ટી કે સામે બતાવીને પોતે આવે ને તો વધારે સારું. એટલે જ પોતે ગયા વાત થઈ ગઈ કેમેરાની. બધું ખાલી ભાવ મોકલે છે અત્યારે મને. એટલે એમાં ઓફિસ આવે ને એટલે પહેલા તમારે મેં અત્યારે 1 કરાવવું યુનિટ છે. કરી આપો, બાજુનું યુનિટ છે ને આપણું સાતમ પછી ચાલુ અને ત્યાં પેલું. એટલે અહીંયા જે અત્યારે માણસો છે ને એ માણસોમાં અત્યારે એવું છે કે માણસો સરહદ ઉપર જતા અને એ એક સાઈડ થોડીક અમારે લાંબી ખેંચાણી ને એટલે પછી એની પછી પાછી એક તમારી સાઈડ ને હજુ એક મારે ફ્રીડમ પ્લાઝાની અહીંયા હજી તો મેં સાઈડે જ હજી સાતમ પછી ચાલુ થવાની મારી. એક તો મોટી 25,000 સ્ક્વેર ફૂટ વાળી ગોડાઉનની ચાલુ થશે અને પહેલા કઠલા. પછી આરવાર અમારા મેટ્રોનું કામ મેટ્રોની સાઈડની કોટેશન આપેલું છે જેનું ગોડાઉન છે. મેટ્રોનો કોઈ જેક લગાવે તો મને કહેજો. મને કંઈ પણ કીધું મેં આજે ગમે તે કેટરિંગનું તમારે કરવું હોય ને સારામાં સારું છે. હજી હું તમને કીધું પાડોશી બની લીલભાઈ બાજુ પાડોશી બની હતી. કાયદે સારું હોય કે બેનું ગોડાઉન રાખેલી છે. ગોડાઉન પાડે. લીલભાઈ જ રાખેલી છે. હું તમને ઓન પેપર ઉપર કરીને બતાવું ને તમને લાગશે પેલા. હું કહું ને એટલે પરફેક્ટ જ હોય તમને ગાઈડલાઈન. તો છોકરો છે ને તમારો ઘરનો સેટ થઈ જશે ત્યાં. અમારા કારીગર છે જ. એ તમારું પોતાનું સ્ટેટસ બી છે ને એક સમય ત્યાં આપણે કરવું હોય ત્યાંથી ડિસ્પેચ કરવું હોય તો તે બનાવી તો બી થશે. એક વાત સમજો આખું યુનિટ મોટું થશે. 12 મહિનાનો પરમેનન્ટ કારીગર છે. અને કેન્ડિડેટ પાસ કરી આપશે બધી જવાબદારી આપણે ફોન જશે તો તમારું બધું કમ્પ્લીટ થઈ જશે. એ જવાબદારી મારી હતી ટોટલ. ભેગા થયા છે તો ક્યાંક નવું કરી. મેં એમને કીધું કે આમ તો ઢીલા પડે નીલભાઈ, એક છોકરાને એવા લાઈનમાં મૂકી દો, આ શું કરી અંદરમાં પેકિંગો આમથી આમ કરવાના. ભલે રૂપિયો હોય કંઈ મિનિંગ ના કહેવાય, એમ જે સ્ટેટસ ગુડવિલ જેમાં ધંધામાં હોય ને એ મહત્વનું છે. છોકરાઓ આટલા આપણે જે પાવર બનાવીને બેઠા છે પછી આ કરિયાણા ચોખવામાં છોકરાઓની લાઈફ એ આખી એ થઈ જાય. કોઈ વાસણનું બેકગ્રાઉન્ડ નહીં ને. હા, આ જેમ કેમ તો ભાવો દેવો તે અહીંયા થાય છે એ મહત્વનું છે કે ભાઈ જનરલ નોલેજ તો મળે છે, ગમે ત્યારે આગળ બી આવી શકે બધું કરી શકશે એવું છે. તો કાલે લઈ જવા પડશે ખાલી બરાબર ને? એમાંથી જે કરવાનું હોય તો હું અત્યારે રેડી કરાવીને રાખું. હા, તો ડેલનું કાલે એક કરાવડી દેજો બરોબર. એક મારે લઈ જવું પડશે ત્યાં બરોબર. અને પછી પેલું 2 એ લેવાનું. રેડી થતા મેક્સિમમ 3 કલાક લાગે. હા, એ તો પેલું ઘર માટે આપણે એન્ચરી પેલી એવી બતાવી ને મને એ લેવાની 2 છોકરાઓ. એટલે લઈ જવી ના ના, એ પછી જોડે લેવાનું બરોબર. એટલે હું ભાવ એ એની પાવર ડીલનો શું ભાવ રહેશે? સાંજે આપશે ઓકે તમને બેનિફિટ નહીં ચલો. ના ના, ચલો તો હું નીકળું, મારે સાણંદ જવાનું. ચા હોય. ચા કોણ છે? નીકળ્યો રસ્તામાંથી ગતરાવ. હા, ફોન કરતા તું ઉપાડતો નહીં. અને પછી પેલું એ હેડફોનનું કીધું ને એનો મને એ મંગાવડી દઉં દિવાળી પછી. સોનીનું મંગાવજો, સોનીના ટીવી
મારી ને આગળથી આવતી સોની હા બસ હું પોતે સોની કઈ જગ્યાએ? છોકરાઓ શું છે ટીવી જોવે ને તો બીજા ડિસ્ટર્બ ના થાય હાલો એવું છે એટલે કાકા બાજુમાં જોતા હોય ને ભત્રીજા બધા ઓલા અહીંયા આવું ભાવડા ડ્રોઈંગ હોલમાં મોટા બેઠા હોય ને એટલે એમને સાંભળવું જ પડે પૂરા જવાનું અહીંયા આપણે પેલું હેડફોન આપી દીધા ને એમની યાદ એન્જોયમેન્ટ એક હા, કર્યા કરે. ભાવડા હા ઓફિસ છે ભાવડા અનિલભાઈ ને હા તો ભાઈ ત્યાંથી જ નીકળી જાય ને હું સેમ્પલ તો આપી દીધું ભાઈ હારે જ છે આને બાકરો વાળાનો ફોન ઉપર ઓલા ગતરા વાળાનો ફોન ઉપર ફોન બોલો. ના ના તમે બધું હારે આવતા હોય તો તમે આ બાજુ આવવાનું હું આમથી આમ આવું તો ગતરા લોયા ગયો હા દીક્ષાંત હવે એનો જીજાજી ભેગો થયો. તો ભાનાનું હું બતાવી દઉં ગતરાનું તો પણ ભાનાને ફોન કરજે ને કે મારે છે કામ હું નહીં આવતો મારા બાબુની આવે છે બરોબર મેં એનું વાતચીત કરી લે બરોબર જે હા હું ત્યાંથી તમને આપીને જતો કદી આયા નહીં બે ચિંતા આવે આને રેડી કરવાનું છે. એટલે એમને ડેકોરેશન આવ્યા છે સંબંધી છે શરૂઆત મામાએ કીધું કે આવી તો કાઢ મામા ગયા ને આપણને અહીંયાથી સપોઝ માનો કે અહીંયાથી કર્યું હોત ને તો આપણને એસ્ટિમેટ તો એટલું જ આવે પણ આને સ્ટાર્ટિંગ ટ્રાન્સપોર્ટેશન મેઇન એ છે બાપુનગરથી ત્યાં ટ્રાન્સપોર્ટેશન થાય જ આખું જ એ સાથે બી સાથે જ ના બને લગભગ. લગભગ business બી સાથે જ ના થાય એટલે બીજું આપણે કરી જ નાખીએ. અને એના ઉપર નાખી દે, હમણાં દીક્ષાંત આવે ને કરી દે. અને box પાછળ લઈ લેવું. અમે ચૈતન્ય ભૈયા જ આવે ચૈતન્ય ભૈયા જ આવે એનું નામ રજનીભાઈ ને અક્ષયભાઈ મારે શું કહું મારા ત્યાં માણસ છે ને સુપરવાઇઝર તેને ત્યાં હવે જોડે ને જોડે રહેશે થોડું ચૈતન્ય મગજમાં એક થિંકિંગ ઘૂસી ગયું છે. ચૈતન્યમાં ચાલુ ને પાછું હા સાંજથી સવારથી ચાલુ જ રહેશે કલરમાં બીજું આવી ગયું એટલે ચૈતન્યમાં બી એક કેમેરા ને બધું નખાવાનું ત્યાં પહેલાં ત્યાં નખાવાનું એટલે કલર હશે લાફી સુધી 24 કલાકમાં મારી દેશે નાખવાની કરશે ને બધું એમને કીધું અક્ષરભાઈને મેં કીધું તમે ત્યાં પહેલાં કરી નાખજો ડીવીઆરની વાતચીત કરી અત્યારે એકનું કામ કરજો પછી પાછળ પછી મુહૂર્ત આપણું પછી હવે સાતમથી તમે બીજું કરી નાખજો કામ એટલે આપણે સાતમ આઠમ છે ને આ બધા ઇન્સ્ટોલ કરવાના થશે મશીનરી ટોટલી બે ત્રણ મશીનો મારા જે છે સુધી મૂકી દઉં તમારે તમને મોકલે એટલે તમને બધું ચાર્જ ને plus ક્યારે માણસ આવે ને ત્યારે available તમે થઈને ડેમો બી જોઈશે પાછું એ બી તમને ડેમો બી મને જોવા જવું પડશે મારે વાંધો નહીં જે machine સ્ટાન્ડર્ડ કંપની લેવાનું છે કે ભાઈ આપણને છે ને તકલીફ ના લોકલમાં નથી જવું એટલું ધ્યાન રાખજો કારણ કે તમે હેરાન ના થાઓ, હું નહીં હેરાન ના મારા થાઉં. રેફરન્સ બીજા છે તેમને પણ મોકલી આપીશું બસ જે મશીનરી લાગતો ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ એવી છે ને કે તમે હેરાન થાવ જ પછી એમ ચાલુ કંપની લો એટલે આપણે ટોટલી 6 પેલા ગન લેવાના છે અને અત્યારે સ્કેનર ગન સ્કેનર ગન પછી 6 પેલા એ લેવાના પછી આખું બોક્સ આવે ને વાયર પ્રિન્ટર ને બધું સાથે ટોટલી 6 પીસ અત્યારે સ્ટાર્ટિંગ પછી જેમ જેમ સ્ટેપ બાય સ્ટેપ જેમ ચાલુ થશે ને યુઝ છે પછી સ્ટીકર ગન પેલું એ જોઈશે આપણે ટેગના જે વાગે છે ને સ્ટીકર ડાયરેક્ટ પેઇન્ટ થઈને બહાર આવે. એના માટે એક બીજો કોન્ટેક્ટ છે સોર્સ છે જે તો અમે નથી કરતા એનો તમને કોન્ટેક્ટ આપી દઈશું એટલું મને એ કોન્ટ્રાક્ટ કરે છે આવી રીતે સર્વિસ આપે છે આ બધું કોન્ટ્રાક્ટ સાથે જ આપી દેવાનું આવે એટલે
એટલે એ જે નોર્મલ જે બીજા બધા પ્રિન્ટિંગ વાળા જે ફિંગરપ્રિન્ટ વાળા મશીન છે એ બધા જે છે ને એ બધાના કોન્ટ્રાક્ટ જે લેતા હોય એ બધા તમને એના જોડે પ્રોવાઈડ કરાવી દઈશું. અમારે જે કોન્ટ્રાક્ટ છે ને એમાં તમને સામેથી કહી દઈશું. આપણે હમણાં જે પ્રોડક્ટ બધી આવવાની એની પર ટેગ લાગશે આપણી કંપનીને, બરોબર છે. પૂમા ખરી, લીવાઈસ ખરી, પણ ડિટેલ જે ટેગ વાગવાના ને એ બધું આપણે હાઈના નામથી વાગશે બધું ટોટલ. એ મશીનરી બી જોઈ શકો. તારા પપ્પાની ભાગની તું આમાં નાખ. મામાની બરાબર એનું વાગી ગયા. એની નીચે મારો છોકરો એને જોયો, મેં કીધું આપવાના કહેવા નહીં, સીધો માલ આવે ને એટલે રજનીભાઈને ફોન કરું એટલે સીધો અહીંયા આવી જતો તું તારે આપવાનો ફોન જ નહીં કરવાનો, કંઈ પણ લેવું કરવું હોય. કેટલું ભણવા બાબાને? એ ભાઈને ભણવાનું નોલેજ નતું, એને આવું બધું કરવાનું એટલે આમાં જ નાખ. અમારો પેલો આઈટી બન આઈટી કરાવી અત્યારે આઈટીમાં આઈટી કરે છે, 6 સેમિસ્ટર પતી ગયા. અને નાનો છે ને અમારે એને ધંધા બિઝનેસમાં લાઈનમાં ઘુસાડો એવું છે. એટલે દરેક અમારે બંને ભાઈ એવું છે. હા બસ. ભણવામાં રસ નહીં. આમાં નોલેજ વધારે નાના નાના ધંધામાં જ રસ્તો તમે જોજો ને આવે એટલે ચાલુ થઈ અત્યારે જાય. ટેકનોલોજી ફાસ્ટ હાલે છે ચલો ભરતભાઈ રજા લો. હજી તો ખેંચાણા નહીં જાય. એટલે સલૂનમાં જવું છે ને મારે કરી. બતાવીએ બધું. આવજો ચલો ભાઈ. હા એટલે આ તો કાઢ કે બેટા ના મામા અક્ષયનો ફોન આવ્યો હતો કે કાકા કે લેપટોપ લઈ જાઓ ને કીધું વાંધો નહીં હું વાતચીત કરી લઉં હું પહોંચું છું ત્યાં મારે સેમ્પલ બતાવવાનું મેં મારા હમણાં બાવડા તકો થાય છે પાર્ટી જેન્યુન છે કારણ કે મેં એ પછી તો જો એક LED 50 ઇંચનું 2 AC વાળાને 2 ફોન કરી અને જે જગ્યા ઉપર છે ને જગ્યા જ આપણા કઈ બની છે કોઈ ઇસ્યુ કાંઈ વાંધો નહીં. જે જરૂરી આપણે આપણી જે કન્ડિશન હોય એ કન્ડિશન કહી દેવા કન્ડિશનમાં બાંધછોડ નહીં કરે બરાબર એમ નો ડાઉટ મેન ટાઈમ હોય ને પેમેન્ટની જરૂર હોય કે અમારે આગળ CDCT આવતું હોય ને એટલે આગળ તરફ દેવાના હોય બસ એનું એવું કદાચ હશે તો 2-5 દિવસ આગળ પડશે બસ એટલું કામ હોય. બાકી લાંબુ ઇસ્યુ નહીં હોય એનું જોવાનું ને ભાઈ ને પાછળ ડેલનું લેપટોપ મૂક્યું ને એમાં SSD મૂકી દે પ્રિન્ટર ને એવું કઈ કીધું ઘણું બધું કીધું હતું એટલે એના અક્ષયભાઈના મૂક્યું છે ને અહીંયા તો ખાલી લેપટોપ જોવા જ આવ્યા હતા. લેપટોપ એના સેમ્પલ જોતું જ હવે તો હવે જે મશીનરી સેમ્પલ કઈ ફિંગરપ્રિન્ટના મશીનનું એનું કઈ નહીં પોસિબલ નથી ખાલી એના સેમ્પલ બતાવું કારણ કે એ તમારા કમ્પલસરી આપણે પરચેસ કરવું પછી સેમ્પલ છે મારા અહીંયા મશીનરી રાખતો નથી નવી નાખવાની છે હે ક્લોન કરવાની લોન લોન ચેન્જ એટલે થઈ જાય ને ઇઝીલી તારા કેમ પ્રોસેસર છે હજુ તો ખરા IC કેમ છે એટલે તારા ક્લોનમાં કોઈ પ્રોબ્લેમ જ નહીં વાત થઈ ગઈ બધી એક ડેલ છે 2 આસુસ છે બરાબર હવે એમાં કાલ કદાચ ડેલ જોવા લઈ જશે એના ફાધરને બતાવવા પછી બાકી તમને એમ કોઈ વાંધો નહીં નો ટેન્શન નો ટેન્શન બરાબર બાકી એને તને જે જે કામ આપ્યા તારાથી થતા હોય એટલે તું કરજે બસ તો બસ અને એને એક ખાલી ઘૂંટડો પીવડાવી દેવાનો કે ભાઈ 2 કેમેરાનું અહીંયાનું થશે ને ત્યાંનું થશે બાકીનું ભલે આપણી ફીસ આતમ પછી જાય કારણ કે એના 5 કન્ટેનર આવે ને એટલો માલ નાખવા હતું જોઈએ ડિસ્કાઉન્ટ કેટલું આવે લેપટોપમાં ડિસ્પ્લે છે હું હમણાં એ બાજુ જ આવું છું હા એટલે એમાં કેવું ખબર એની લગભગ મારા મંતવ્ય પ્રમાણે 110% આ જ છે મેડમ
ખાલી કોટેશન આપી દે બરાબર, કારણ કે એ ક્યાંય પૂછશે નહીં કે કરશે જ નહીં, 110%. આમાં શું છે ખબર છે, એ બધું એક જગ્યાએ થાય ને એવું એ ઈચ્છતો હતો અને એવું જ થયું. એટલે પ્રિન્ટિંગ ખાલી એસએસડી વગર જ પતાવી અહીંયા બેઠા તે ચા પીવડાવીને એને છૂટા કર્યા, એને સેમ્પલ બતાવવાના હતા ને મારે મઠાના ને એના ડ્રાયફ્રૂટ ચીકીના જસ્ટ પૂછું છું. બતાવવા માટે બધું. મેં કીધું મારે પાવડા લાંબુ થવું જોઈએ. એક બે વાર જે શરૂઆતનો કોન્ટ્રાક્ટ હોય હજી એને સાણંદનું બી કામ છે, એટલે કે હું એ બી આપીશ, પણ કે પહેલા મને આટલું પૂરું કરી દે ને પછી આપું. પછી તો અહીંયા હજી ડેવલપમેન્ટ કેમેરાનો નામ એટલે પેલા ડેરમાં ફોકસ કરું અહીંયાથી કામ ગમે ને એને મને એવું કીધું કે મને હું એમને બધા મારા ટોટલ કામ આપે. ડેલ લઈ જાય ઓલું આસુસ લઈ જાય અમારે ફરજ જ નહીં જવું પડે, ત્યાં કોઈ માણસ ના જાય આસુસ ના ના બસ બે આસુસ બે કઈ જગ્યાએ મોકલા કોને ખબર યાદ બસ રાખ. બસ અહીંયા પાટલો. કારણ કે આ મોલ તો ચાલુ કરે એ છે. બે કન્વિન્સ કરીને આસુસ માંથી ડેલમાં જતો ને તો હું તો ડેલમાં જ કરે, મારે તો 2% ઓછા. ના એ બે આસુસ જ રહેવા દેજે. કારણ કે એ યુઝ એન્ડ થ્રોમાં વાપરવાનું. આ બધા રફ એન્ડ ટફ છે, અહીંયા જેને બિહાર છે ને એ બધા દેશી ગામડા રગાઈ જશે. સમજી લે, તું અહીં દુકાન ચલાવે છે, હવે બિલ કાઢવું કે આ તે કરવું એની માટે- કુંજાણમાંથી છોકરો લઈને બેહાડ્યો એનું ખબર પડતી હોય. આ તો અહીં એને બધી ટ્રીક કેવી પડે ને કે એમાં તો બોલો બોલો એમાં એવું હતું, એક પાર્ટી પાસે ઉભો હતો. બોલો તમારો હોસ્પિટલ પાસે જ હતો. મારે જવું પાવડા હજુ શું છે બાવડા? કપડા દેવા જવું છે, ત્યાંથી જવું છે ગતરા રસોડું રાખો. ક્યાં રસોડા આ વખતે બધા? થઈ ગયું ચાલો આપણે મીઠાઈ હા તે બનાવી જાય, મિક્સમાં બનાવી જાય. આજ મોહનથાળ ને એવું બનાવશે. ચીકી આવી ગઈ પછી એમ બને બાકી મામાને બાકી તો અમે મગાવી નહીં, હવે એને સેમ્પલ આપ્યું છે. મેળા આવશે તો બનાવવાનું નહીં, તો મગાવી લાઈન સુધી આપી. બનાવવામાં એનો જ કોર્સ પડે, લાઈન દે તો એ જ ભાવ વધે, ઘરે બનાવો તો એ જ વધે. ખોટી કારીગરો પણ મહેનત કરવાની, હજી વધે કરે આ તો 50 કિલો જોઈ છે આ મગાવી. ઓલી સેવા તો ન થાય કોઈના બનાવતા બનાવતા બીજું કઈ નહીં. 2-3 કિલો ચાખવામાં વહી જાય. તાર જે લોકો કોઈ દિવસ લાવે ને ભાઈ 500 મને દઈ દે ને, પછી કે 500 ના પૈસા લેવાનો હોય ને. આપણે એવું જ થાય છે ને, છેલ્લે એવું જ થાય. આ પહેલા સામાન એવું ઘણી વાર એવું એમ ત્યાં માગી ગયા ને સંબંધમાં ક્યાં માગવાનું. બુલેટમાં પાછા કાઢો બ્રેક તો સાંજે થયું છે.